તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે નડાબેટ માં નડેશ્વરીના દર્શન કરવા માટે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને આપણે જઈએ હવે નડાબેટ. અને હેલ્મેટ પહેરવું એક થોડુંક આમ વહમું પડે, પણ હેલ્મેટ પહેરી રાખવું જોઈએ, કારણ કે આપણે શેટાની વાટે જવું હોય એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જય માતા. આપણે જવાનું છે ફાઇનલી આજે નડાબેટ અને માતાજીના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. જય માતાજી. સમજ રહ્યો? રોની થી આગળ આપણે પહોંચી ગયા ભારતમાલા રોડની નજીક, આપ જોઈ શકો. અને ભાઈ અમે તો હાવ ગુજરાતી દેશી ગામડિયા. અને આ છે અમારું KTM. તો મિત્રો, 2 દિવસ પહેલા ગુજુભાઈએ વિડીયો નાખ્યો હતો કે દાઢીના ખૂટ્યા છે. તો આપણે આવી ગયા ડોહાબાગ. અને આ તમે કહેતા હતી દુકાને અમે પહોંચી ગયા છો. અને 2 સ્પ્રાઇટ હાલો. ગુજુભાઈને દાઢીના ખૂટ્યા છે એટલે કીધું વકરો કરાવતા હતા. તો મિત્રો, 40 રૂપિયાનો લીધોરો છે. અને ગુજુભાઈને કહેતું કે દાઢી કરાવી નાખે. 2 રૂપિયાની પતરી પણ આવી રહેશે. નાવત વચના 10 રૂપિયા અમે હાલતા હતા ખરા. બાકી પહોંચી જાય આપણે ફાઇનલી. તો આપણે ફાઇનલી પહોંચી જવાયા છે નડાબેટ. અને આ છે નડાબેટનું એક એવું મસ્ત સુંદર મજાનું રણ. અને ભાઈ આ બાજુ પાણી નથી અને આ બાજુ છે, એટલે કહેવાનો મતલબ કે ઓલી મકા તો ઢાળ છે, એટલે હમણાં વાદળો સારો વર્ષો છે. અને આ બાજુ થોડીક ન્યાસણી પડે છે, પણ અહીં વરસાદ નથી. અમે ભારત પાકિસ્તાન જેવો લાગે છે. આ બાજુ નથી. અને આ બાજુ તમે જુઓ પાણી બધે ભરલ પડ્યું છે. ઓલા ફોટા પાડેલા છે બધા. અહીં ગાડીઓ પડી છે. અને અમે બાઇકમાં ચડીને ઊભા છો. અને બીજું બધું તમને અમે આગળ મોરે ઘણા થાય છે, એમ તમને ઘણું આવડશે. એટલે તમે વિડીયો જોવાનું ના ભૂલો. વિડીયો જોઈને જોઈ કરો. આગળ કરીને ટીચુક કે ના કરો ને મોરે દાતો રહેશે, પાછું અડધો રહી જાય છે. એટલો હશે એટલો અમે બધો તમારે અહીંથી આમ હળેંગ વાવડવાના છો. એટલે તમે વિડીયો છેલ્લે સુધી પડ્યા રહેજો, બરાબર? આખો તમારે અમે આખો બતાવવાના જ છો. તો હવે હું લાવા જો થોડુંક મોરે તમને વાવડવા અહીં તો, કારણ કે આપણો રોજ રણ છે, આપણે જોવાનું રહ્યું બધું તો મોરે છે, બરાબર? એટલે હવે હું બાઇક લાવા છું. તમે વિડીયો ના મેલતા પાછા વિડીયો ઠેઠ સુધી જોતો છો. કીધું ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખલું પાછું. આ છે નડાબેટનું લોકેશન. અને બધા તમે આમાં વિડીયો જોવો રહ્યા એમાંથી તો ઘણા લોકો તો આવ્યા જ હશે, પણ ના આવ્યા હોય એમને ખાસ જણાવવાનું કે એકવાર અવશ્ય આવજો. મજા આવશે યાર, મને તો ઘણી મજા આવે. તારા અમે વળી ના આવવાનું, એટલે તમે પણ આવજો. તો ચાલો આપણે અંદર જઈએ. આવા ઘર હોય તો આપણે સમજ રહ્યો? તો ભાઈ આ છે પાર્કિંગ ગાડી. હને એટલે પાર્કિંગ કરાવવાનું આવતું નથી. ફાઇનલી આપણે આવવાનું ચાલુ સીધું હેડી આવવાનું છે દર્શન કરવા. હા, ઘણા બધા બાઇક પાર્કિંગ છે, પણ આપણે ભાદરું અહીં જોવા જવાનું નથી. અને ભાઈ જેમ નાનો છોકરો હોય ને એમ આને ભેળો રાખવું પડે. ને મારા બેટા ચિયોક લઈને જતો રહે. છોકરોને તો લઈને ના જાય, પણ આના તો સીધો લઈને જ જતો રહે ચિયોક. એટલે તો ભાઈ આ છે મંદિર. અને સામા શંકર ભગવાન બેઠા ભાળો. મન તો નહીં આવતી પાછી શરમ. સિસ્ટમ પાર દેંગે. તો ભાઈ આ છે આપણા શિવજી. અને જો પાણી પડી રહ્યું છે એક બાજુ. અને મિત્રો પાણી પણ કેવું પડી રહ્યું છે, જો રિયલ પાણી પડેલું છે. આપણે જવાનું છે હવે દર્શન કરવા. જય માતાજી. સૌનું સારું કરી દે ને શરૂઆત મારાથી કરી દે. સલામ કર દો. સલામ કર દો. જય મા.
આમ ભમીને આમ થઈને આમ આવો. તો મિત્રો એક મસ્ત કુલદીપ વન છે એ તમને બતાવવાનું છે મારે હવે. અને કુલદીપ વન ભાઈ નાના બાળકો માટે છે. આપણને આવડા ઘટાડા દેવડા તો મેં અંદર પહેરવા જાય પણ મેં રમવા ના જ, કેમ કે આવા માટે દેવા મેં પડે તો તોડે પડો. એટલે કુલદીપ વન થઈ નાના બાળકો માટે બનાવો. ખાલી બતાવું તો કોઈ દેવ ના બગાડતા. આ કુલદીપ વન. તો ભાઈ આમાં આવી બેઠક છે અને આ છે નાના છોકરા માટે હાંસુકા. 10 વર્ષથી ઉપરના ભાડવા લખેલ છે કે 10 વર્ષથી ઉપરના વ્યક્તિએ રાઈડનો ઉપયોગ કરવો નહીં, અને જો ઉપયોગ કર્યો અને તૂટ્યો તો એ જવાબદારી તમારી રહેશે. આમાં પણ એવું જ લખેલ છે કે 10 વર્ષથી ઉપરના ને. આ ભોંગળો છે, એ ભોંગળામાં શું છે એ ખબર નહીં. આને કહેવાય ભોંગળો. આ ભોંગળો અમારો છોકરો ના કહેવાય બારો. તમે બારો બગા હેડી એ આ વેરી ગા આ એ ભોંગળામાંથી બારી પડી. આવું ભોંગળો છે ને આ છે એક પ્રકારની ઓલી લપસણી. અને આને શું કહેવાય તો મને નહીં આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દો ભાઈ. હા તો એક મકાથી ઉતરે ને એક મકા સડે. અને ભાઈ આ છે એવું છોકરો રમાડવાનું. નાના નાના છોકરા ને મોટા મોટા બહેરા બેઠા રે. નાના નાના છોકરા ને મોટા મોટા બહેરા બેન. ભાઈ એવી ગેલેરી છે ને આમ આહા વટ પડી જાય તમારો. આમ કોઈ રીલ બિલ બનાવી હોય ને તો સવારના આવી દો ને તો મારી બહેની શોખનો એમ તમારો વટ પડી જાય. સમજ ને આ મિત્રો કૂડું દાળખું એવું છે પણ કૂડું નથી. હાર્યું રિયલી છે. જો કૂડું છે જ નહીં જરાય. આપણને એવું લાગે કે કૂડું છે પણ એ હાસું છે. બરાબર. બીજા તો આવા ગોટા ઉભા છે. આમાં ખબર નહીં પડતી પણ છે ખરા. તો સેવા એમ નામ વીઆઈપી રીતે કટિંગ કરેલ છે. આમ અહીં લખેલ છે કે બૂટ ચંપલ બહાર ઉતારો એટલે આપણે ઉતારવું પડે. હા તો છત્રપતિ શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, આ છત્રપતિ શિવાજી છે, અને શિરોમણી છે. પછી આવા તમને બધા હું નામ બતાવું છું. હા તો આ વીર સાવકરણ છે, આ વિરાગના રાણી લક્ષ્મી છે. પછી આ વીર સુખદેવ છે, કાતિકરીના યુવાન. અને આ વીર રાજગુરુ છે, આ એ કાતિકરીના યુવાન છે. જો આ વીર ભગતસિંહ છે, અને આ ચંદ્રશેખર આઝાદ છે. જો બીજું તો બધી આવી રીતનું છે. બાકી તો મજા આવે એવું છે. જો મિત્રો, અને આ છે એક પ્રકારની એસી. જોઈ લો. આમનું કાંક કેવું છે, એમનું કાંક કેવું હતું પણ કંઈ નહીં ચા. મિત્રો આ પંખાની હવા જોરદાર આવેલી છે. અને હવે ફાઇનલી આપણે નીકળી જા બહાર. તો ભાઈ કુલદીપ વન તો તમને વાવડી નાખ્યો ને. હવે તમારે કઈ બીજું જોવું હોય તો અમે આગળ લાવવાના છો. અને આ છે અમારા ગામના છોકરા બધા. સરવણ જજો. હા બરા. તો સરવણભાઈ એમાં તમારું શું કહેવું છે? તો મિત્રો જે કોઈ મિત્રો નડા બેઠા આવો ને તો અવશ્ય એક વખત કુલદીપ વનની વિઝિટ કરજો. બાકી એક નંબરની મજા આવશે. આખા ઘરની અંદર આના જેવું ક્યાંય પણ તમને જોવા નહીં મળે. તો મિત્રો જોરદાર જોકે કુલદીપસિંહ અહીંયા આખો પોતી તમને અમને બતાવી ગઈ છે.
આ બધું યાદમાં બનાવેલું છે. એટલે મિત્રો અવશ્ય એક વખત વિઝિટ કરજો ને અહીંયા ઘણો બધો ખર્ચો કરીને પોતાની યાદમાં આખો રણની અંદર એક જોરદાર આખો તમે શું કહેવાને શું કહેવાય ગાર્ડન કહેવાય ગાર્ડન બનાવ્યું છે. એટલે દોતારે તો હા કશો વાંધો નહીં. તો મિત્રો હવે તમને આગળની મુલાકાત કરાવશો ને ભાઈ આટલા વખત ના છો એટલે એમના પર તો એક લાયક એમના લીધે પણ તમારે બનવી જોઈએ, કારણ કે અવારનવાર લોકો પણ હાથલામાં કરતા હોય તો તમે તો વિડીયો જોવા રાખો. તો ફાઇનલી આપણે નીકળી જાય કુલદીપ વનબારી. તો મિત્રો ફાઇનલી આપણે વળતા થઈ ગયા રિટેન અને રણમાં થોડીક માણી લીધી મોજ. અને ભાઈ આ છે નડાબેટના રણનું પાણી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ભાભર અને બનાવી નાખાયું મંચુરિયન અને ખાઈ પી અને પછી નીકળી ગયા આપણે ઘર તરફ. અને આજના વ્લોગમાં બસ આટલું જ. ફરીવાર અમારો એક નવા વ્લોગ સાથે શરૂઆત કરીશું. તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.